નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજના વિડીયોમાં અકબર બિરબલના દરબારમાં ફરિયાદ લઈને આવેલા 4 વેપારીઓની કહાની રજૂ કરવાની છે। આ કહાની ખૂબ જ રમૂજી અને વિચારવા લાયક છે, તો દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। એક દિવસ અકબર બાદશાહ એમનો દરબાર ભરીને બેઠા હતા। એવામાં ત્યાં 3 વેપારી પોતાની ફરિયાદ કરવા આવ્યા। અકબરે પૂછ્યું કે બોલો, તમારી શું ફરિયાદ છે? ફરિયાદી એવા 3 વેપારીમાંથી એકે કહ્યું કે નામદાર, અમારા ધંધાનો ચોથો ભાગીદાર અમને અમારા ધંધામાં આવેલી નુકસાની નથી આપતો। અકબરે ચોથા ભાગીદારને બોલાવ્યો અને રાજ દરબારમાં 4 વેપારીઓને બાજુમાં હારબંધ ઊભા રાખ્યા। ત્યારે અકબરે કહ્યું કે હવે તમારી ફરિયાદની માંડીને વાત કરો। ત્યારે પહેલાં આવેલા 3 વેપારીઓમાંથી બીજા વેપારીએ કહ્યું કે નામદાર, વાત જાણે એમ છે કે અમે 4 મળીને રૂની ગાંસડીનો વેપાર શરૂ કર્યો હતો। નફો આવે અથવા નુકસાન આવે, 4 વેપારીઓએ સરખે ભાગે વહેંચી લેવું, એવી અમારી અંદરોઅંદરની સમજૂતી હતી। અમે એક મોટી વખાર ભાડે રાખી હતી, એમાં રૂની ગાંસડીઓ ભરી હતી, પણ ત્યાં ઉંદરોનો ખૂબ જ ત્રાસ હતો। ઉંદરો વખારમાં ભરેલું અમારું રૂ કાતરી ખાવા લાગ્યા, એથી અમને અમારા ધંધામાં નુકસાન જવા લાગ્યું। ઉંદરોના ત્રાસમાંથી બચવા માટે અમે એક બિલાડી પાળી હતી। બિલાડીનો જે ખર્ચ આવે એ 4 ભાગીદારોએ સરખે ભાગે વહેંચી લેવો, એવું અમે 4 વેપારીઓએ અંદરોઅંદર સમજૂતી કરી હતી। પણ સવાલ એ ઊભો થયો કે બિલાડીનો ખર્ચ સરખે ભાગે વહેંચવો કેવી રીતે? બિલાડીના 4 ટુકડા તો કરાય નહીં, એટલે અમે એવું નક્કી કર્યું કે 4 ભાગીદારોએ એક પગ વહેંચી લેવો। ત્યાર પછી અમે 4 ભાગીદારોએ એક પગ વહેંચી લીધો। અમે દરેકે પોતપોતાના ભાગે આવેલ પગ બરાબર સાચવવા લાગ્યા। એવામાં એક દિવસ બિલાડીના એક પગમાં કોઈ કારણસર ઈજા થઈ। આ ઈજા થયેલો પગ અમે પાછળથી રાખેલા ચોથા વેપારીના ભાગમાં આવ્યો હતો। એણે એ પગના ઘા ઉપર દવા ચોપડી અને પાટો બાંધ્યો। બિલાડી 3 પગે ચાલતી આખી વખારમાં ફરતી હતી। એવામાં એક રાત્રે તે કૂદકા મારતી સળગતા દીવા પાસે ગઈ। તેલના ભરેલા કોળિયામાં વાટ સળગતી હતી। એ વખતે બિલાડી કૂદકા મારતી પોતાનો પગ સળગી રહેલા દીવાને અડ્યો। તેના લીધે ઘા ઉપર બાંધેલો કપડાનો પાટો સળગ્યો। પહેલેથી બિલાડીના પગમાં ઘાવ તો હતો જ, અને એમાં વળી પાછો પાટો સળગ્યો। એના લીધે બિલાડીને વધુ પીડા થવા લાગી। એટલે પીડાથી બચવા બિલાડી આખા ગોડાઉનમાં આમ તેમ કૂદાકૂદ કરવા લાગી અને તે રૂની ગાંસડી ઉપર પડી। તેથી ગાંસડી સળગી। એક ગાંસડી સળગી એટલે બીજી સળગી, ત્રીજી સળગી, એમ કરતાં આખું ગોડાઉન સળગી ગયું। અમે ભારે નુકસાનમાં આવી ગયા। આ નુકસાન બિલાડીના પગે કર્યું હતું, તો આ નુકસાન એ પગના માલિકે જ આપવું, એવું અમે નક્કી કર્યું હતું। જે પગે ઘા થયો હતો એ પગનો માલિક એવો આ ચોથો વેપારી અમને નુકસાન ભરપાઈ કરવાની ના પાડે છે। તેથી અમે બધા આપની પાસે ફરિયાદ લઈને આવ્યા છીએ। અકબરે બિરબલ સામે જોયું અને કહ્યું કે બિરબલ, આપણે દિલ્હી શહેર આખાને બિલાડી પાડવા કહેલું એ કિસ્સો યાદ છે તને? બિરબલ બોલ્યો, હા નામદાર, આપના હુકમને માન આપી
મારી ઈચ્છા નહોતી, છતાં મારે પરાણે બિલાડી પાળવી પડેલી. આપે ફરમાન છોડેલું કે દરેકે પોતાની બિલાડીને દૂધ પાઈને વાઘ જેવી જાડી બનાવવી. 1 મહિના પછી આખા શહેરની પાળેલી બિલાડીઓ એકઠી કરવામાં આવશે. જેની બિલાડી વાઘ જેવી જાડી અને પહેલવાન હશે એને ઇનામ આપવામાં આવશે, અને જેણે દૂધ પાવામાં બેદરકારી રાખી હશે અને બિલાડીને નબળી રાખી હશે એને સખત સજા કરવામાં આવશે. અકબરે કહ્યું, તે તો ભારે કરેલી. ગામે ગામથી બિલાડીઓ એકઠી કરી આપણા બધા દરબારીઓને એમને મફત વહેંચણી કરેલી. એક દરબારી બોલ્યો કે નામદાર, અમને મફત બિલાડી મળેલી એ ભારે ખર્ચાળ નીવડેલી. એને વાઘ જેવી જાડી કરવામાં અમારે દૂધનો ઘણો મોટો ખર્ચો ઉઠાવવો પડેલો. અકબરે કહ્યું, તો પછી તમારે મને ફરિયાદ કરવી હતી ને? એક દરબારીએ કહ્યું, ખુદાવંદ, એટલી તો અમારી હિંમત ન ચાલી, પણ અમે બિરબલને અમારી મુશ્કેલી જણાવી હતી. બિલાડીના કારણે અમારા ઘરમાં ખર્ચો ઘણો વધી ગયો હતો. એ વાત બિરબલને મેં જણાવી હતી. આમાંથી કંઈ રસ્તો કાઢવા અમે માંગણી કરી હતી. અકબર બોલ્યો, હા, હવે યાદ આવ્યું. બિરબલે કમાલનો માર્ગ કાઢ્યો હતો. એણે એવી યુક્તિ લગાવી હતી કે જેને લીધે એની બિલાડી દૂધ પીતી જ બંધ થઈ ગઈ હતી. બિરબલ બોલ્યો, હા નામદાર, મેં ગરમા ગરમ દૂધ તૈયાર કરી રાખેલું. એ ગરમા ગરમ દૂધના વાસણમાં મેં મારી બિલાડીનું જોરથી મોઢું દબાવી દીધું હતું. ત્યાં એ એવી હેબતાઈ ગઈ હતી કે દૂધના ભરેલા વાસણ સામે જોતા વેત છલાંગ મારીને ભાગી જતી. આપે તો દિલ્હીની બધી બિલાડીઓ ભેગી કરાવી હતી. એમાં મારી બિલાડી સૌથી નબળી હતી. તમે મને સજા કરવા માટે તૈયારી કરી રાખી હતી, પણ મેં આખી સભાને દેખતા આપને ખાતરી કરાવી હતી કે બિલાડી દૂધ પીતી જ ન હોય. એમાં મારો શું વાંક? એ વખતે મેં આપને સત્ય હકીકતની ખાતરી કરાવી. ત્યારે આપે મને સજા કરવાનું માંડી વાળેલું. એટલું જ નહીં, બધાએ બિલાડી પાળવી અને એને દૂધ પીવડાવી તગડી બનાવવી એ હુકમ પણ આપે રદ કર્યો હતો. અકબરે કહ્યું, આપણે આપણી જૂની વાતો ઉખેરીને બેઠા છીએ, પણ આ વેપારીઓના કિસ્સામાં કોને કઈ સજા કરીશું? બિરબલ, તું જ આ વેપારીઓનો કેસ હાથમાં લે અને તારો ફેસલો કઈ સંભળાવ. બિરબલ ઊભો થઈને આગળ આવ્યો. એણે ચારે વેપારીઓને હારબંધ ઊભા રાખ્યા. પછી બિરબલ બોલ્યો કે જુઓ મિત્રો, બિલાડીની માલિકી કોની હતી? પેલા 4 વેપારીઓમાંથી એકે કહ્યું કે ચારેય વેપારીઓની. ત્યારે એકે વેપારી કહે, ના, ચારેય વેપારીઓની માલિકી નહોતી. અમે ચારેય વેપારીઓએ બિલાડીના એક પગ વહેંચી લીધા હતા. દરેકના ભાગમાં એક પગ આવ્યો હતો. પોતાને ભાગે આવેલ પગનો માલિક એ પોતે હતો. ઘા પડેલો પગ આ ચોથા નંબરે ઊભેલા ભાગીદારનો હતો. બિરબલે કહ્યું, તમારી વાત હું કબૂલ રાખું છું. આ ચોથા નંબર પર ઊભેલા ભાગીદારના ભાગે આવેલા પગનો પાટો સળગેલો એ તો ખરું ને? ત્રીજા નંબર પર ઊભેલો વેપારી બોલ્યો, હા. એટલે આવેલું નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી એ ચોથા ભાગીદારની છે, એમ તમારું કહેવું છે ને? વેપારીઓ કહે, હા. બિરબલ કહે, બરાબર. આ ભાઈના ભાગે વાળો જે પગ સળગ્યો એટલે બિલાડીએ શું કર્યું? એણે કૂદાકૂદ શરૂ કરી. બિરબલે આગળ પૂછ્યું, બિલાડી ક્યાં પગે કૂદી હતી? વેપારીઓ કહે, બાકીના 3 સાજા હતા એ પગેથી કૂદી હતી. જે પગે પાટો હતો એ પગે કૂદેલી ખરી? ના, એ પગે તો સખત ઈજા થયેલી હતી અને એ પગ દાજી પણ ગયો હતો.
બાકીના 3 પગે જ કૂદતી હતી. બિરબલ કહે, બરાબર. હવે મને એ બતાવો કે બિલાડી કૂદી જ ન હોત તો? બધા વેપારીઓ એકસાથે બોલી ઉઠ્યા, તો આગ ન લાગી હોત અને રૂની ગાંસડીઓ પણ ન સળગી હોત. બિરબલ કહે, બસ તમારો ચુકાદો આવી ગયો. તમે જ કહો છો કે 3 સાજા પગે બિલાડી કૂદી હતી, એટલે આગ 3 સાજા પગને કારણે જ લાગી હતી. એટલે સાજા 3 પગના માલિક હોય એમણે જ નુકસાન ભરપાઈ કરવું પડે ને? એટલે હું ચુકાદો આપું છું કે અહીં મારી સામે ઊભેલા 3 વેપારી છે એ બિલાડીના સાજા પગના માલિક છે. એમના ભાગમાં આવેલા પગોથી નુકસાન થયું હતું, એટલે સાજા પગના માલિકોએ ભેગા મળીને ચોથા નંબરવાળા ભાગીદારને જે નુકસાન થયું છે તે ભરપાઈ કરી દેવું. ફરિયાદ કરવા આવેલા 3 વેપારીઓના મોઢા ફૂટેલા બપોરિયા જેવા થઈ ગયા. બિરબલના ચુકાદાથી દરબાર આંખો ખુશ થઈ ગયો. અકબરે ખુશી જાહેર કરતાં કહ્યું કે બિરબલ, તે બરાબર ન્યાય આપ્યો છે. તારો ચુકાદો હું મંજૂર કરું છું. એ જ વખતે પેલા ફરિયાદ કરવા આવેલા 3 વેપારીઓએ ભેગા મળીને આરોપી એવા ચોથા નંબરના વેપારીને નુકસાન જે થયું હતું એ તમામ મૂડી ચૂકવી દીધી. ચોથા નંબરના વેપારીએ બિરબલનો ખૂબ ખૂબ આભાર માન્યો. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.